નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી પૂર્ણ થઈ અને ચૂંટણી બાદ મેયર, ડેપ્યુટી મેયરની નિમણૂક થઈ। સ્વાભાવિક છે, મહાનગરપાલિકા બની એટલે મેયરને હંમેશા એવું કહેવામાં આવે કે નવસારીના પ્રથમ મેયર અને મેયર સાથે ડેપ્યુટી મેયરની પણ વાતો થવા માંડે। શાસક પક્ષના નેતા દંડકના હોદ્દાઓ એવું કહેવાય કે એક માત્ર હોદ્દા છે, પરંતુ બધાને કદાચ ખબર નહીં હોય કે મહાનગરપાલિકામાં મેયર કરતાં પણ વધુ મહત્વ એ કારોબારી અધ્યક્ષનું છે। મેયર માત્ર એક મહોરો છે, મેયર એક નામનો હોય છે, પરંતુ મહાનગરપાલિકાના નિર્ણયો તો કારોબારી સમિતિ કરતી હોય છે। બધા જ પાવર કારોબારી સમિતિના હોય છે અને કારોબારી સમિતિ નક્કી ના કરે, કારોબારી સમિતિ જો નિર્ણય ના કરે તો કમિશનર અથવા તો મેયર પણ એ કામ કરાવી શકતા નથી। કદાચ બહુ ઓછાને ખબર હશે આ મહાનગરપાલિકાના એક્ટની, તો એ મહાનગરપાલિકાના પ્રથમ કારોબારી અધ્યક્ષ તરીકે ખૂબ ખેંચતાન, ખૂબ ટાંટિયા ખેંચાયા। આજે નહીં, કાલે નહીં, એમનું નામ આવે જાય, મેયરમાં નામ મૂકી દેવામાં આવે, સાઈડ પર કરી દેવામાં આવે, પરંતુ કહેવાય છે કે નસીબ ભર્યો અને સાથે સાથે સંબંધો ભર્યા। અને કહેવાય કે આ તો ભાઈ પાછા ભુરાભાઈ સાહેબના પણ સગાવાલા કહેવાય, પાર્ટનરો કહેવાય, અને બધા હોદ્દાઓ એવા બધા આક્ષેપો લાગ્યા। હું નથી લગાવતા, આવું બધું લોકો કહેતા હતા ભાઈ, પણ મુકેશભાઈ અગ્રવાલ પ્રથમ કારોબારી અધ્યક્ષ બની ચૂક્યા અને આજે એમને પદગ્રહણ પણ સંભાળ કર્યો। મુકેશભાઈ, આમ તો કારોબારી અધ્યક્ષથી લોકો એવું માને કે કારોબારીના અધ્યક્ષ એટલે ચેરમેન, બધી વિવિધ કમિટી આવે, કમિટીના અધ્યક્ષ, પણ આખા શહેરની ચાવી તમારી પાસે છે। આ પદ પર બેઠા ત્યારે શું અનુભૂતિ થાય છે? અનુભૂતિ એટલે અમે તો કદાચ પાછળથી ચૂંટાયેલા ને પછી નગરપાલિકા બી આવેલા, એટલે એવી કંઈ ખાસ અલગથી અનુભૂતિ ના કહેવાય, પણ 100% જવાબદારી મોટી છે ને શહેરનો વિશ્વાસ જીતેલો છે ને હવે શહેરને કામ કરીને બતાવવાનો જ્યારે સમય છે ત્યારે અમારી બધી ટીમ સાથે મળીને 100% મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા, દંડક, એના સિવાય જે હવે નવી અમારી જે ચેરમેનશીપ થવાની છે અને જે ચૂંટાયેલા બધા સભ્યો છે અમારા સાથેના 50 ને સાથે 2 કોંગ્રેસમાંથી 100% એક ટીમ બનીને કામ કરવાનું છે ને શહેરમાં જેટલું જલ્દી બની શકે, જે લોકોના જે પ્રશ્નો, કોઈ નાના પ્રશ્નો ને કોઈક મોટા પ્રશ્નો જે કદાચ ફંડિંગના લીધે રહી ગયા હોય, તે બધા પ્રશ્નોને તાત્કાલિક એમાંથી બહાર આવવાનું છે અને રણિયામણું શહેર બને તેના માટે પર અમારો પ્રયાસ પૂરેપૂરો છે અને 100% અમે બહુ જલ્દી લોકોને એવું શોર્ટ ટાઈમમાં એવું દેખાશે કે શહેરમાં કંઈક સારું થઈ રહ્યું છે। મારો સવાલ હંમેશા થોડાક વેધક હોય છે, સારું તો તમે કરશો, પણ તમારા શાસન દરમિયાન એટલે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન રંગવિહાર હોલ હોય કે એવા ઘણા બધા નિર્ણયો લેવાયા છે, અથવા તો કમિશનરે પણ એવા ઘણા નિર્ણયો લીધા છે કે જે નિર્ણયોથી અમારા પ્રજાના પૈસા વેડફાઈ આવ્યું અમને ફીલ થયું છે। તો તમે સારા વિકાસના કામો તો કરશો, પણ આ જે વેડફાયેલા પૈસા અંગે પણ તપાસ કે એ પ્રમાણે કોઈ કાર્યવાહી કરશો? કારણ કે કારોબારી જ હંમેશા નક્કી કરતી હોય છે કે ભાઈ ભૂતકાળમાં થયેલા કામોની સમીક્ષા કરવી અને ભવિષ્યના કામો એટલે કે જે દેશમાં ભૂતકાળમાં ભૂલો થઈ છે ભૂલો સુધારવી અને ભવિષ્ય અમને ઉજ્જવળ આપવું। આ એક જવાબદારી કડક છે તમારા જ સામે, તમારા જ લોકો સામે અથવા તમારી સરકારના પ્રતિનિધિઓ સામે, અધિકારીઓ સામે પણ તપાસ કરવાની જરૂરિયાત ઊભી થશે। મુકેશભાઈ અગ્રવાલ પર અમને ભરોસો છે, કરશો? જીતુભાઈ, જે તમારો જે સવાલ છે, ઘણીવાર કેવું થાય છે કે જે પાછળ કદાચ ભૂલો, હું ડાયરેક્ટ એવું ના કહી શકું કે કોઈમાં ભૂલો થઈ, કંઈક વસ્તુ શહેર માટે કંઈક સારું એક્સપેરિમેન્ટ ત્યારે જે બોડી હશે, અમે તો ત્યારે ના હતા, તો ત્યારે જે પણ બોડી હશે તેને એક્સપેરિમેન્ટ કરવા માટે શહેર માટે કંઈક નવું કરવા ગયા અને કદાચ 10 કામ નવા કર્યા ને તે સક્સેસ ગયા, તેમાંથી કદાચ 2 કામ એવા હશે જે સક્સેસ નહીં ગયા અને તે આજે ભૂલોમાં દેખાય છે। એટલે હું એવું એમાં કંઈ ઉપાચક કે કંઈ ખોટું નથી થયું, કંઈક શહેર માટે નવું આપવા ગયા અને શહેરની જનતા એને એક્સેપ્ટન્સ કદાચ ના કરી શકી કે ના ભાઈ હવે આજના ટાઈમમાં આ ના ચાલે, પણ જે ટાઈમની જે બોડીએ જે કંઈક સ્ટેપ લીધા હશે તે કંઈક વિચારીને લીધેલા, પણ તે પ્રમાણે કદાચ સક્સેસ લોકોમાં એક્સેપ્ટન્સ ના આવ્યું, એટલે આપણે એને એવું ના કહી શકીએ કે તે લોકો તે દિવસે ખોટું ડિસિઝન લીધું છે। એટલે અટકાવીશ તમને, સારું થયું તો તમે અત્યારે છુટ્ટીમાં બધાને ઘરે ઘરે જઈને કહેતા હતા કે અમે આમ કર્યું, અમે આમ કર્યું, અમે આમ કર્યું, કેટલાક તો એવું કહેતા અમારા ભાઈ નરેશભાઈ બેઠા છે કે કોઈ કામ બાકી નથી, પણ સાહેબ સારું કર્યું તો બધો રસ તમે લીધો, તો જે ખરાબ થયું એને જસ્ટ તમારે લેવું જોઈએ ને, કેમ મારા પૈસા વેડફાયા એના એક વોચમેન તરીકે તમારી જવાબદારી થાય કે ન થાય અને એની તપાસ તો થવી જોઈએ। ચાલો નિર્ણય જે લે તપાસ કેમ ના થાય? જીતુભાઈ, એટલે હું એવું નથી કહેતો કે તપાસ ના થાય, પણ જે સક્સેસ નથી થયું, હું કહું કે કદાચ 1-2 વસ્તુ જે તમે બોલ્યા છે તે કદાચ શહેરમાં લોકોના એક્સેપ્ટન્સમાં ના આવી, તો હવે એની અંદર એમાં બીજું એનું યુટિલાઇઝ કેવી રીતના શું કરી શકાય
તેટલી જ વાત આમાં કરવાની આવે કે આપણે સારું એમાં નવું શું કરી શકીએ જેનાથી લોકો એના સાથે એટેચ થાય, બસ એ જ વસ્તુ કરવાની છે. તપાસ કરવા કરતા એને સારું કેવી રીતના કરી શકવાનું છે તેના પર કામ કરવાનું છે. આ નેતાવાળો જવાબ છે. એને નેતાવાળો બિલકુલ નથી જીતુભાઈ. 100% તમે બી એક ઘરની અંદર જ્યારે 8 માણસ 10 માણસ 5 માણસ રહેતા હોય ત્યારે કદાચ બધાની કાર્યક્ષમતા અલગ અલગ હોય. તે દિવસે જે ટીમે જે વિચારીને શહેર માટે કંઈક સારું કરવા ગયા કદાચ એ સક્સેસ ના ગયું તો અમે એની અંદર શું ઇનપુટ અમારો અમે છે મેયર છે અમે એક સવાલ ખોટો પૂછીએ તો તમે ચડી બેસો કે તમે આવો ખોટા સવાલ પૂછો છો અને તમારે માફી માંગવી જોઈએ અને જ્યાં તમે ખોટું કહો ત્યાં તમે એમ કે અમે તપાસ નહીં કરીએ સ્વીકારી લેવાનું, એવું થોડું હોય ભાઈ. નહીં, તમારા પ્રજાના પૈસા છે ને સાહેબ, એમાં બી પૈસા તો મારા પૈસા છે ને. તમે તો વેરો ભરતા હશો, ખબર નહીં, અમે તો ભરીએ છીએ. ના વેરો તો 100% આખી શહેરની જનતા બધા જ ભરે છે જીતુભાઈ, પણ 100% તપાસ કરવા કરતા એનું યુટિલાઇઝ કેવી રીતના સારું થઈ શકે ને એમાં શું અમે નવું કરી શકીએ બસ તેના માટે તમે રાહ જો, એવું વધારે હું સારું કહીશ. મુકેશભાઈ, એક કારોબારી અધ્યક્ષ તરીકે બહુ મોટા નિર્ણયો તમારે કરવાના હશે. મેયર અશોકભાઈ ધોરાજીયા છે, ચોક્કસ એમની વિઝન છે, એમનું એક અલગ છે, પણ મેયર ત્યારે જ કામ કરી શકશે જ્યારે તમે એમને છૂટો દોરો, એટલે કે તમે તમારી કારોબારીમાં એ મંજૂર કરીને આપશો. એટલે ભલે મેયર છે તારું ભલે ગમે તેટલું મજબૂત છે પણ એની ચાવી તો તમારી પાસે છે. એ તારું અમે માનીએ સોનાનું છે, એ તારું લોકોને અપેક્ષાનું તારું છે, એ તારું લોકોને એના વિઝનનું છે, એ તારું કદાચ એમના આટલા વખત અનુભવોનું છે, પણ એ તારાની ચાવી તો કારોબારી સમિતિ પાસે હોય છે. અને એ કારોબારી જ્યારે ચાવી નહીં આપે તો એ તારું કદાચ નહીં ખુલે. તો એ જવાબદારી બેવડી છે. તમે તમારા તો કામ કરવાનું છે પણ આખા શહેરના જે મુખ છે, મેયર એ મુખ કહેવાય છે, અને પ્રથમ નાગરિકની દોડાવવાની, પેટ્રોલ કેટલું ભરવું કેટલું નહીં, એ બધી તમારી જવાબદારી છે. કેવી રીતે નિભાવશો ભૂમિકા? અશોકભાઈ જે આપણા પ્રથમ નાગરિક છે શહેરના, જે મેયર છે, આટલા 40-42 વર્ષનો અમને અનુભવ છે ને પાર્ટીએ અમને જ્યારે અશોકભાઈને મને બેઉને જ્યારે જવાબદારી સાથે મળીને આપી છે ને 100% અશોકભાઈનું મારું ને અમારી ટીમનું ટ્યુનિંગ એટલું સારું રહેશે કે શહેરે કોઈ બી દિવસ એવું ના કહેવું પડે કે ભાઈ આના કામને પેલાએ રોક્યો ને પેલાના કામને આણે રોક્યો. 100% અમારે સાથે મળીને અમે બેઉ એક જ ધ્યેયથી આવ્યા છે કે શહેર રળિયામણું કેવી રીતના બની શકે, સુંદર કેવી રીતના બની શકે, સારું કેવી રીતના બની શકે. એટલે એના માટે અમારા બેઉના પ્રયાસ સાથે જ મળીને રહેશે. અને 100% હું તમને તમારા જ મીડિયાના માધ્યમથી તમને ખાતરી આપું છું કે કોઈ પણ દિવસ શહેરમાં આવો પ્રશ્ન કોઈ દિવસ ઉભો ન થશે કે ભાઈ કશે ને કશે કંઈક લૂફોલ્સ ચાલે છે જેના લીધે કામ કરવામાં અવગણના શહેરને પડે છે. 100% તમને બાહેધરીને ખાતરી આપું છું એના માટે. એટલા માટે મેં સવાલ પૂછ્યો કે બાજુનું આપણું મોટા ભાઈ છે આપણા સુરત મહાનગરપાલિકા, એમાં મેયર અને કારોબારી અધ્યક્ષતા અનબનાવને લઈને અથવા તો અસંકલનને અભાવે, અનબનાવ નહીં વાપરે કારણ કે તમે ભારતીય જનતા પાર્ટી વાળા છે તો બસ સ્વીકારશો નહીં, એટલે અસંકલનને અભાવે ઘણા કામો અટવાયા છે. એટલે આ સવાલ મારો હતો. આશા રાખું તમે એમાં રહેશો. તમારી એક નીતિ છે, કદાચ ખાતો નથી ને પણ ખાવા જતો નથી, એમાં માનશો કે પછી તમે કહેશો હું નથી ખાતો, બાકી જેમ જે કરવું એ કરશે, એવું નથી ને? એટલે કદાચ અમે જ્યારે અહીંયા આવ્યા જ હમણાં જ ડિસ્કશનમાં છે, કદાચ તમે હમણાં તમારું પતે એટલે અમારે મેયર સાહેબ સાથે એક ડિસ્કશન બી છે. ખાસ કરીને એવું જ કે કદાચ અમારે રિવાઇઝ કે જે જૂના કામો લેવાયેલા છે અને સાથે સાથે જે રીતના ટેન્ડરિંગ થયેલા છે અને રેટો રહેલા છે તે અમે 100% હમણાં બેસીને અમે રિવાઇઝમાં જોવાના છે કે કશે ને કંઈક ભૂલો નથી રહી ગઈ. 100% આપણે કોઈના પર ઓબ્લિગેશન કરીએ, કોઈ પણ વ્યક્તિ પર એમ જ ઓબ્લિગેશન કરીએ એવું ના. ટેન્ડરિંગ થઈને બધી પ્રોસેસ થઈને કામો થતા હોય છતાં અમે ના હતા અને જે કામો થઈ રહ્યા છે તેને અમે પાછી સમીક્ષા કરીને રિવાઇઝ કરીને જોઈને અમે એને આગળ વધવાના છે. એટલે તમે એવી ખાતરી રાખજો કે મહાનગરપાલિકામાં લોકો દુઃખી ના થશે ને લોકોના કામ ઇઝીલી થશે. અને કોઈ પણ સવાલનો જવાબ, હું ખાતો તો નથી પણ ખાવાય નહીં દઉં. ના 100% ના ખાવા દઈએ. ખાવા દેશો બધા તમને હેરાન કરશે બધા. ના નહીં ખાવા દઈશું. એવું ખાવાને નહીં ખાવાનો સવાલ જ નથી. ખાઈશ બી નહીં ને ખાવા નહીં દઈશું એની 100% તમે બાહેધરીની ખાતરી રાખજો અમારી તરફથી. તો મેં અગાઉ કીધું તેમ કે એક કારોબારી અધ્યક્ષનું પદ એ માત્ર કારોબારી નહીં પરંતુ આખા શહેરના વિકાસની દિશા અને દશા નક્કી કરતું હોય છે. અને ચોક્કસ આ દિશા અને દશા એ એવા વ્યક્તિત્વના હાથમાં સોંપવામાં આવી છે, મુકેશભાઈ અગ્રવાલ, કે જેઓ એક મેનેજમેન્ટમાં પણ માસ્ટર છે, અગ્રવાલ કોલેજમાં એમને મેનેજમેન્ટ કર્યું છે, એક સારા વેપારી છે અને તોલી જોખીને કરે છે. સાથે સાથે નગરપાલિકા અને કબીલપુરના વિકાસમાં કબીલપુરના ડેપ્યુટી સરપંચ તરીકે, ત્યારબાદ મહાનગરપાલિકાના એક ટર્મમાં તેઓ રહ્યા, સપના અધૂરા રહ્યા અને એમની સામે આક્ષેપો પણ થયા. આ ચૂંટણીમાં પણ સૌથી વધારે વિવાદાસ્પદ અને જેના પર નજર હતી તે મુકેશ અગ્રવાલ હારશે કે જીતશે તેના પર હતી, ભારતીય જનતા પાર્ટી જીતે કે નહીં. અને એવા વ્યક્તિને હવે શહેરની સુકાન સોંપાડી છે, શહેરનો ખજાનો, શહેરની ચાવી એમના હાથમાં છે. આશા રાખીએ આજે એમને પદગ્રહણ કર્યું છે અને પદગ્રહણમાં જ પહેલે દિવસે જ આપણે એમને જવાબદારીનું ભાન કરાવવાની કોશિશ કરી છે કે ચોક્કસ મુકેશભાઈ તમારા માથે આખા શહેરની જવાબદારી છે. અમારા બહુ સપના છે, અમે બહુ સપનાઓ જોઈને તમને બધાને મત આપ્યા છે. એ પછી અમે વોર્ડ નંબર 1 કે વોર્ડ નંબર 13 જે પણ કોર્પોરેટર છે એને છૂટ્યા છે, એ સપનાના સાકાર કરવાનું કામ હવે તમારું છે. આ બધા તારાઓની ચાવી તમારી પાસે છે.
તો ચોક્કસ પ્રથમ દિવસે આપને શુભેચ્છા, આખા શહેર વતી શુભેચ્છા, અને આશા રાખીએ કે જ્યારે તમે અહીંયાથી ઉતરો ત્યારે અમારી આંખો હર્ષના આંસુ સાથે સાથે તમે કદાચ આ પદ પરથી જ્યારે સમય મર્યાદા પૂરી થાય ત્યારે જાઓ ત્યારે અમને અફસોસ થાય કે એક સારા વ્યક્તિને વધુ એક તક આપીએ, અને એવા ચોક્કસ કામ કરતા જશો. શહેરમાં બહુ અપેક્ષાઓ છે, અમારા ખાડા ટેકરા બધા બહુ છે, એ ખાડા ટેકરા તમે સીધા કરશો. ચોમાસું આવવાનું છે, પાણી ભરાવાના છે, ચોક્કસ ખાડાઓ ખોદાયા છે, ત્યાં પાણી પૂરવાનું છે. અમે તમને છોડવા નથી, ઊંઘવા નથી દેવાના, પણ આજે તમને ફરી એકવાર શુભેચ્છા આપીને આ શુભેચ્છાની સાથે સાથે અમે તમને એક આભારનો ભાર પણ આપીએ છીએ કે ચોક્કસ અમારા શહેરની, અમારી પ્રજાની અપેક્ષાઓને આપ ચોક્કસ પાર પાડશો. જોતા રહો આજ રીતે નવસારી.